હું દીપેન શાહ ફ્રોમ આપણું કપડવંજ. આજે આપણે કેડી કૃણાલની જે ટીમ છે ટીમની આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. જે ટીમ આપણને શોર્ટ ફિલ્મ્સ દ્વારા ખૂબ જ મનોરંજન પ્રોવાઈડ કરી રહ્યા છે અને આ મનોરંજન માટેની જે શોર્ટ ફિલ્મ્સ છે એ લોકો કેવી રીતના બનાવે છે એ આપણે એના વિશે જાણીશું. કેમ છો કેડીભાઈ? મજા. તમારું સ્વાગત છે સૌથી પહેલાં તો આપણું કપડવંજ ઉપર. કેડી મોબાઈલ કપડવંજ માટે એક ઓળખાણ હતી કે કેડી એટલે મોબાઈલ રિપેરિંગની દુકાન, મોબાઈલ શોપના ઓનર્સ. ત્યાંથી કેડી કૃણાલ એક એક્ટર, એક પ્રોડ્યુસર, એક ડાયરેક્ટર અને એક એડિટર તરીકે જે તમે જર્ની કરી, આ જર્ની સુધી પહોંચવાનો તમારો જે માર્ગ છે એ ખાસ કરીને અમારા વ્યૂઅર્સને આપ જણાવશો. મારી જર્ની 2020થી ચાલુ થઈ છે. કોવિડ જ્યારે આવ્યું ને ત્યારે ટાઈમ ઘણો બધો મળ્યો મને. આવા વિડીયોઝ હોય, આ તે શોર્ટ વિડીયોઝ, બોલિવૂડના સોંગ પર હું ઘણા એવા મારા ફેમિલી સાથે વિડીયોઝ બનાવતો હતો. તો આ બધું જ્યારે હું બનાવતો હતો ત્યારે લોકોએ મને એવું કીધું કે તું ઘણું સારું કામ કરી રહ્યો છું, તો તારી એક્ટિંગ પણ સારી છે, આ તે, તો કોશિશ કર કે તું પ્રોફેશનલ લેવલ પર જા. તો એ ટાઈમ દરમિયાન મને ખૂબ ટાઈમ હતો કોવિડના હિસાબે, તો એ ટાઈમે થોડી પ્રેક્ટિસ કરી, આ તે, ને થોડા એવા વિડીયોઝ જોયા કે આપણે કઈ રીતના આગળ વધવું જોઈએ. તો આ બધી વસ્તુ મને મારા ફ્રી ટાઈમ જ્યારે કોવિડમાં હતો ત્યારે હું ઘણું શીખ્યો. અને એના પછી એક સોંગ જે હતું એનું નામ છે ધૂણી રે ધખાવી. તો એમાં જે એક મને ઇમરાનભાઈ કરીને એક હતા ડીઓપી, તો એમને મને અપ્રોચ કર્યો અને મારા વિડીયોઝ જોઈને મને એમને અપ્રોચ કર્યો અને કીધું કે તમે બહુ સારું કામ કરો છો, તો આપણે એક વિડીયો આવી રીતે શૂટ કરીએ તમારો એક પ્રોફેશનલ લેવલ પર. તો એ ટાઈમે એમને એક મને વિડીયો બનાવીને આપ્યો અને એનું એડિટિંગ એ ટાઈમે મેં કર્યું એ સોંગનું. તો ત્યારથી થોડું એડિટિંગ પ્રત્યે મને વધારે એવું લાગ્યું કે એ પણ હું કરી લઈશ. તો એ જર્ની મારી એડિટિંગની ત્યાંથી શરૂ થઈ, એક્ટિંગની ત્યાંથી શરૂ થઈ. હવે જે ડાયરેક્ટરની વાત જે છે એમાં એવું થયું કે 2-3 મેં એના પછી બીજું સોંગ મારું લાગ્યો રંગ આવ્યું, ઠગ લિયા આવ્યું. તો આ બધા સોંગ્સ મેં જે કર્યા એના પછી મને થોડું ડિરેક્શનનો પણ ખ્યાલ આવ્યો કે મારે કઈ રીતે એ ડિરેક્ટ કરી શકું આ વસ્તુ. હા, તો આ બધું ધીમે ધીમે કરતો રહ્યો. એના પછી જે આપણે અર્બન મૂવીઝ હતા ગુજરાતીમાં, કે જે છેલ્લો દિવસ છે, આ તે, તો એવા ઘણા મૂવીઝ જે હતા એ જોઈને મને શોર્ટ ફિલ્મ્સ બનાવવાનો પણ એક આઈડિયા આવ્યો. તો એ બધું જોઈને આમ મતલબ એવી રીતે મેં અપ્રોચ કર્યા, જીતુ પંડ્યાને અપ્રોચ કર્યા મારી શોર્ટ ફિલ્મ માટે. તો એમને પણ લાગ્યું કે ના, આમની સાથે કામ કરવું જોઈએ. તો એ ટાઈમે એ પણ મારી સાથે આવ્યા અને એવી રીતે મારી શોર્ટ ફિલ્મ્સની જર્ની શરૂ થઈ. હવે આ બધી જે મારી જર્ની હતી એમાં મને ઘણા બધા લોકો, જે એક નિલય ત્રિવેદી મારા ખૂબ અંગત, યસ, મોટિવેશનલ, અને એમને મને કીધું કે તું કર, હું તારી સાથે છું. એ ટાઈમે ફર્સ્ટ મારા બેકબોન કહો એ હતા કે એમને મને બહુ આમ સપોર્ટ કર્યો. તો ધીમે ધીમે એવી રીતે ચાલુ થયું મારું અને નવી મતલબ શોર્ટ ફિલ્મ્સો મેં બનાવી. અને એમાં પછી એ બનાવતા એક જે કહે છે ને, કહેવત છે કે લોગ મિલતે ગયે હમ કામ કરતે ગયે, કારવા બનતા ગયા. તો મતલબ એક એવું થયું મારી સાથે. તો એ આખું મારો એક જર્નીની શરૂઆત હતી. ઓકે. તમારી લગભગ અમે યુટ્યુબ ચેનલ જોઈ છે. એ યુટ્યુબ ચેનલ ઉપરના તમારા જે શોર્ટ ફિલ્મ્સ છે એમાં શરૂઆતના જે શોર્ટ ફિલ્મ્સ છે તમે આખી એક પ્રોફેશનલ, જે ઇન્ડસ્ટ્રીઝના પ્રોફેશનલ હોય એની સાથે તમે કામ કરતા હતા. અને એ પછીની એટલે કે હમણાંની છેલ્લી ઘણી શોર્ટ ફિલ્મ્સ અમે જોઈ, તો તેમાં તમે કપડોની જે લોકલ સ્ટારકાસ્ટ લીધી છે. તો આ આટલો મોટો ચેન્જ તમે કેમ લીધો કે ભાઈ ઇન્ડસ્ટ્રીઝના પ્રોફેશનલથી તમે કપડની સ્ટારકાસ્ટને તમારી શોર્ટ ફિલ્મ્સમાં લેવા લાગ્યા? હવે જે આ વાત તમે કીધી ને એ આખો મારો સંઘર્ષ હતો. કે જે તમે કીધું ને કે પ્રોફેશનલિઝમ તમે એકદમ, એક મિનિટ મોરને બોલી લ્યા દઈએ પછી હું બોલું. ઓકે. હવે એવું હતું કે
જે તમે કીધું ને કે પ્રોફેશનલ, તો પ્રોફેશનલ એકદમ હતું, એકદમ હાઈ ક્વોલિટી હતી, આ તે બધું જ હતું. એ દરમિયાન મેં એટલો સંઘર્ષ કર્યો છે કે અમદાવાદની અંદર જઈને સમજો કે એડિટર પાસે, મતલબ એડિટ કરાવ્યા, બેકગ્રાઉન્ડ મ્યુઝિક પાસે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક ડાયરેક્ટર જે હોય એમની પાસે મેં મ્યુઝિક મતલબ બનાવડાયા તે. તો એ દરમિયાન મારું મન જાણે છે કે મેં કેટલો સંઘર્ષ કર્યો છે. અહીંયા આગળ આપણે એક ખાસ વસ્તુ નોંધવા જેવી છે કે કેડીભાઈએ જે સંઘર્ષ ભોગવ્યો, એ સંઘર્ષ કપડોની જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને ન ભોગવવો પડે. એના માટે એવા આ કપડોની જે લોકલ સ્ટારકાસ્ટ છે કે જેમને કોઈ આવું પ્લેટફોર્મ કદાચ મોટા લેવલે ન મળે, પણ અહીંયા કપડોના લેવલે જ મળે, એટલા માટે એવા કપડોંજના જે ટેલેન્ટ છે એને પોતાની શોર્ટ ફિલ્મ્સની અંદર લઈ રહ્યા. તો મેં એવી કોશિશ કરી કે આપણા ગામમાં જ હું એવું એક પ્લેટફોર્મ તૈયાર કરું કે આપણા ગામના લોકોને આ સંઘર્ષ ના કરવો પડે અને એ લોકોને ઇઝીલી પ્લેટફોર્મ મળે. તો આપણે કેડી કૃણાલના ટીમના બીજા સભ્ય એવા હરીશભાઈને મળીશું. હરીશભાઈ વિશે એવું આપણે કહી શકીએ કે કપડોની અંદર જો કોઈના લગ્ન હોય અથવા કોઈની બર્થડે હોય અને જો ગિફ્ટ લેવાનું આપણને યાદ આવે તો એક જ દુકાન યાદ આવે, લકી સુપર સેલ્સ. બરાબર? તો લકી સુપર સેલ્સ એક ગિફ્ટ શોપના ઓનર્સથી એક રાઇટર તરીકેની તમારી જર્ની અને આપ કેડી કૃણાલની ટીમ સાથે કેવી રીતના જોડાયા એ અમારા વ્યુઅર્સને ખાસ આપ બતાવજો. મને લખવાનો શોખ તો ઘણા સમયથી હતો જ. હું શાયરીઓ લખતો હતો, ગઝલ લખતો હતો, ટૂંકી વાર્તાઓ મેં ઘણી બધી લખી છે, પણ એ માત્ર મારા પૂરતું મર્યાદિત રહેતું હતું. એને એવું કોઈ પ્લેટફોર્મ નહોતું મળતું કે જેથી ઘણા મોટી સંખ્યામાં લોકો એને જોઈ શકે અથવા તો મને એક રાઇટર તરીકે ઓળખી શકે. પણ પછી મારો કેડીભાઈ સાથે સંપર્ક થયો અને એમને મેં બતાવ્યું મારી લખેલી બધી રચનાઓ જે હતી. એ રચનાઓમાંથી અમુક એમને ગમી, એમણે ગંભીરતાથી લીધી અને એને એક સારું પ્લેટફોર્મ આપી, એને કેમેરા પર કંડારી અને શોર્ટ ફિલ્મ બનાવી કે જેમણે લોકોએ જોઈ અને ખૂબ પસંદ આવી. એ બદલ હું કેડીભાઈનો આભારી છું. થેન્ક યુ. કેડીભાઈની જ્યારે આપ શોર્ટ ફિલ્મ્સ જોતા હોવ અને શોર્ટ ફિલ્મ્સની અંદર જ્યારે આપણે એક પાત્ર એવું જોઈએ કે જે આપણને ભરપૂર મનોરંજન આપતું હોય, બરાબર, તો એ ભરપૂર મનોરંજન પાત્ર આપતું એટલે શેટ્ટીભાઈ. શેટ્ટીભાઈ વિશે આપણે એવું કહી શકીએ કે એક આરાધના ટેલર્સ દુકાનના ઓનર્સથી એક એક્ટર તરીકેની જર્ની કેવી રીતના એમણે ચાલુ કરી અને કેડીની ટીમ સાથે કેવી રીતના જોડાયા, તો એના વિશે અમારા દર્શકોને ખાસ માહિતી આપજો. હું જ્યારે 15 વર્ષનો હતો ને ત્યારથી મને આ લાઈનનો બહુ શોખ હતો. એટલે હું અમથો ઘરે ટેપ વગાડીને કે આ રીતે ડાન્સ કરું ને આ રીતે મને બહુ શોખ. એટલે વચ્ચે કંઈક અમુક જગ્યાએ ઓડિશનો થતા હતા, અમદાવાદ કે બરોડા કે એવા. એટલે મને ઓડિશનમાં હું પેપરમાં જાહેરાત વાંચું એટલે મને એમ લાગે કે અહીં ઓડિશન આપવા જાઉં. એમાં મારી જોડે 1000 રૂપિયા ફી લીધેલી છે, પણ ઓડિશન આપીને કંઈ મારો નંબર લાગ્યો નહીં. ચલો વાંધો નહીં. પછી આ ઇન્સ્ટાગ્રામ આવ્યું, એની ઉપર આપણે ડાન્સના રીલ્સો ને આ બધું કરતા હતા. એટલે આપણને એવો એક શોખ હતો. આ મારા મિત્ર હરીશભાઈ મારી રીલો જોતા હતા, જોવો અને મનોરંજન બધું મારું જોયા કરે. અને પછી એમને આ કેડીભાઈ જોડે સંપર્ક થયો હશે એટલે કીધું કે એ લોકો એક શોર્ટ મૂવી કરતા હતા. તો એનું કયું પાડે હરીશભાઈ મૂવીસ હતો પેલો કજિયાવાડી કબડ્ડી. હા, કજિયાવાડી કબડ્ડી. એટલે એમાં એક કલાકાર આવ્યો નહીં, એક એક્ટર આવ્યો નહીં એમાં, અને છેલ્લો સીન બાકી હતો કંઈક. અને એમાં ચાન્સ મળ્યો. હા, એની જગ્યાએ મારો પહેલી જ વાર રોલ હતો. એટલે મને હરીશભાઈનો આ કેડીભાઈનો ફોન આવ્યો કે તમે આ રીતે આવી શકશો કે રવિવારનો સમય હતો અને હું હતો દુકાને. એટલે મેં કીધું ના કેમ મેં કીધું તો પહેલાં આવી જાય, આમાં તો મને શોખ જ છે. આમાં હું કંઈક કહેવા માગું છું. હવે આમનો જે શોખ હતો એ એવો શોખ હતો કે અમે એમને 1 વાગે ફોન કર્યો. અમે એને 1 વાગે ફોન કર્યો કે તમારે 5 વાગે તમારે અહીંયા હાજર થવાનું છે આ લોકેશનમાં, કપડવંજના લોકેશનમાં. એ હતા કઠલાલ. હવે મેં કીધું કપડવંજ તમારે 5 વાગે હાજર થવાનું છે, તમારું 5 વાગે શૂટ ચાલુ થઈ જશે. હવે પાર્ટી 5 વાગ્યાનું અમે કીધું તો 3 વાગે કપડવંજમાં એમની સિઝન હતી ત્યારે 3 વાગે કપડવંજની અંદર ટચ થઈ અને ફોન કર્યો કે હું આવી ગયો છું, શૂટ ચાલુ કરી દઈએ. અરે મેં કીધું તમારું યાર જબરજસ્ત કામકાજ છે, ડેડિકેશન લેવલ. યસ.
એબ્સોલ્યુટલી કે એમનું બહુ એમનો શું કહેવાય ઇન્ટરેસ્ટ લેવલ જે હતો બહુ જ સોલિડ હતો. તો હવે તમારે કંઈ આગળ કહેવું હોય તો કહી શકો છો. બસ એ જ હતું કે હરીશભાઈને કેડીભાઈએ પછી મને મારું ટેલેન્ટ જોયું અને મારી અંદર જોયું. પછી બીજી 2 શોર્ટ મૂવીઝ આવી. એક આવી કેડી જાસૂસ, એમાં બી આપણો આબુરાવનો રોલ હતો. અને બીજી મૂવીઝ આવી ઇન્સ્પેક્ટર કેડી, એમાં હા એ હમણાં જ રિલીઝ થઈ છે. એમાં મારો હવાલદારનો રોલ હતો. એટલે બહુ મજા આવી કામ કરવાની અને એક શોખ અને દિલને એટલી ઠંડક લાગી કે બહુ મજા આવી ગઈ એમ. કેડીની ટીમના ત્રીજા એક છે સભ્ય, એમને આપણે મળીશું, શૈલેષભાઈ. કદાચ શૈલેષભાઈ એ કપડવંજ માટે નવું નામ નથી. કપડવંજમાં ક્યાંય પણ તમને લાઈવ શો જોતા હો અથવા સંગીત સંધ્યા જોતા હો તો ત્યાં તમને શૈલેષભાઈ જરૂરથી જોવા મળશે. પરંતુ એ લાઈવ શો હતો અને સંગીત સંધ્યા હતી. પણ અહીંયા જે શૈલેષભાઈ છે એ એક શોર્ટ ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિક ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. તો શૈલેષભાઈ એક લાઈવ શો પરથી એક શોર્ટ ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકેની તમારી જર્ની અને કેડીભાઈ સાથે આપ કેવી રીતના જોડાયા એ ખાસ કરીને અમારા દર્શક મિત્રોને આપ જણાવશો. થેન્ક યુ. સૌથી પહેલાં તો હું કેડી કૃણાલ પ્રોડક્શનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મ્યુઝિક તો મારું પેશન છે, મારો પ્રોફેશનલ છે. છેલ્લા 30 વર્ષથી હું આમાં જોડાયેલો છું. પણ જ્યારે મને ફર્સ્ટ ટાઈમ કોલ આવ્યો કે એક સોંગમાં મ્યુઝિક આપવાનું છે આપને, તો આમ તો મેં ઘણા બધા સોંગમાં મ્યુઝિક આપ્યું છે. તો એ મ્યુઝિક દરમિયાન સોંગનું મ્યુઝિક અમે જ્યારે કમ્પોઝ કર્યું અને પછી કૃણાલભાઈએ મને એવી વાત કરી કે આપણે આખા ફિલ્મમાં મ્યુઝિક આપીએ તો કેવું સરસ. તો મેં એમનો વિચાર જે આવ્યો ને અમે રાતોરાત જાગી અને જે મ્યુઝિક કમ્પોઝ કર્યું અને એમાં જે મને આનંદ આવ્યો એ કદાચ મારી જે મ્યુઝિકની જે જર્ની છે 30 વર્ષની એમાં ક્યારે નથી આવ્યો. કેમ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક મારા માટે એક નવું ફિલ્ડ હતું. મ્યુઝિક સોંગમાં મ્યુઝિક આપવું અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સ્ટોરીમાં આપવું, પિક્ચરમાં આપવું, શોર્ટ ફિલ્મમાં આપવું, એમાં આપ જમીનનો ફરક છે. ઝીણી ઝીણી બાબતો ધ્યાનમાં રાખીને એને અનુરૂપ મ્યુઝિક આપવાનું હોય. તો આ એક જર્ની મારા માટે એક નવો એક્સપિરિયન્સ છે અને મને ખૂબ આનંદ આવ્યો અને મને ઘણો બધો સપોર્ટ કૃણાલભાઈ તરફથી મળ્યો છે આ ફિલ્મમાં મ્યુઝિક તરીકે બી કે ભાઈ તમે આ જગ્યાએ આવું મ્યુઝિક આપો. મને ઘણી બધી એમણે હિન્ટ આપી, ઘણું બધું મને એમની સાથેથી શીખવા પણ મળ્યું છે. તો હું કૃણાલભાઈનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનવા માગું છું. દર્શક મિત્રો, અહીંયા ખાસ નોંધ લેવા જેવી વસ્તુ છે કે શૈલેષભાઈ છેલ્લા 30 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે. પણ જ્યારથી કેડીભાઈ સાથે જોડાયા ત્યારથી મ્યુઝિક સાથે કામ કરવાનો એનો આનંદ બેવડાઈ ચૂક્યો છે. તો કેડીભાઈએ ખરેખર એમને એક સરસ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું કે જે કદાચ કપડવંજની અંદર એમને બીજું કોઈ ન પ્રોવાઈડ કરી શકતું અને કદાચ બહાર ગયા હોત તો એક સંઘર્ષ કરવો પડતો. 2 શબ્દો મારે કહેવા છે કે એમને જે શબ્દો કીધા કે કેડીભાઈ સાથેથી ઘણું શીખવા મળ્યું, પણ હવે હું આ વાતથી સહેમત નથી. કેમ કે એ ખુદ જ મ્યુઝિકના સચિન તેંડુલકર છે. કારણ કે આ વાત મેં એમને કેટલી વાર કીધી. મેં કીધું તમારું ટેલેન્ટ બોસ ગજબ છે યાર, અને આવા ટેલેન્ટની ખરેખર હું તો કહું છું આગળ લઈ જવાની તમે કોશિશ કરજો. કે મતલબ જેટલા પણ અમે જે ટીમ મેમ્બર્સ છે આ તે કે જે નવા પણ જોડાય એને હાઇલાઇટ કરવાનું તમે પૂરો ટ્રાય કરજો, લોકો સુધી અમારા પ્રોજેક્ટો પહોંચાડજો. તો દર્શક મિત્રો, આપણે કેડી કૃણાલના બીજા જે એક્ટર સભ્યો છે એમને મળીશું. પ્રિયંકભાઈ, ગોપાલભાઈ, વિનોદભાઈ અને ધર્મેશભાઈ, કે એમને કદાચ કપડના લેવલે આટલું સરસ પ્લેટફોર્મ કેડી કૃણાલ પ્રોડક્શન હાઉસ તરફથી આપવામાં આવ્યું છે. એમની એક એક્ટર તરીકેની જર્ની અને કેડી કૃણાલ પ્રોડક્શન ટીમ સાથે કેવી રીતના જોડાયા એ આપણે આ ચારેય એક્ટર પાસેથી આપણે જાણીશું. પ્રિયંકભાઈ, આપનો અનુભવ આપ અમારા દર્શક મિત્રોને કહેશો. થેન્ક યુ. પહેલો તો હું કેડી કૃણાલ પ્રોડક્શનને હું આભારી છું કે એમને મને આ મોકો આપ્યો. અને એમની સાથે જોડાવાનું તો હું એ રીતના કહીશ કે સોશિયલ મીડિયામાં પ્રોડક્શન હાઉસ તરફથી એક એડ આવી હતી કે એમના એક્ટિંગ ક્લાસીસ ચાલે છે. તો એક્ટિંગ ક્લાસીસમાં હું જોડાયો. તો એક સોંગ હતું, એમનું સોંગ છે એ જિંદગી. એ જિંદગીમાં સપોર્ટિવ એક્ટર તરીકે મને પેલો ફર્સ્ટ મોકો આપ્યો. અને હાલ એક કેડી ઇન્સ્પેક્ટર જે સૌથી છેલ્લી હમણાં જ રિલીઝ થઈ છે
એમાં મને મોકો મળ્યો અને આમાંથી ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટમાં કર્યું છે અને કામ કરવાની બહુ મજા આવી. તો દર્શક મિત્રો, તમે જોયું કે સોશિયલ મીડિયાને આપણે ખરાબ ગણતા હોય છે, પણ સોશિયલ મીડિયા થકી જ પ્રિયંકભાઈ એ કેડી કૃણાલ ટીમ સાથે જોડાયા. ગોપાલભાઈ, આપનો પણ અનુભવ શેર કરજો. ક અક્ષર તો મને બહુ પડે છે. કપડવંજ, આપણું કપડવંજ, યસ, કેડી કુનાલ પ્રોડક્શન, 2 ક 2 ક 4 ક જોઈએ તો મેં રિયલ લાઈફ તો જોઈ હતી, મારે રીલ લાઈફ જોઈ હતી. એ મને મારા કેડી પ્રોડક્ટ આ ઉંમરે રીલ આ ઉંમરે હા જોઈ હતી કે શું હોય. એ મને કેડી કુનાલ પ્રોડક્શનવાળા અમારા કુણાલભાઈએ અને મારા ખાસ મિત્ર શેઠીભાઈ એ મારી ઇન્સ્ટાગ્રામની રીલો જોતા હતા. ઓકે. એક દિવસ એમણે મને ફોન કર્યો, મને કે તમે આવું છે, એક શોર્ટ ફિલ્મ બની રહી છે, તમે આવો ને. તો હું આવ્યો હતો અને મને ચાન્સ મળ્યો. ખૂબ ખૂબ આભાર. ઓકે. તમે દર્શક મિત્રો જોયું કે એક ઉંમરના એક પડાવે જ્યારે માણસને પોતાનું મનગમતું કામ કરવા મળે તો એનો આનંદ જ એક કંઈક અલગ હોતો હોય છે. આપણે આ જ અનુભવ વિનોદભાઈને પણ પૂછીશું. વિનોદભાઈ પણ એમનો કહેશે. થેન્ક યુ. આજે હું તો એક નાનકડું કામ કરીશું અને મારા જીવન પર આધારિત હું પેઇન્ટિંગ કરીને મારા પેટ ભરું છું. પણ એક દિવસ હું જ્યારે કામ કરી રહ્યો હતો એવા સમયમાં મારી પર કેડી સાહેબનો ફોન આવ્યો. મને કે વિનોદભાઈ, તમે અમારી ઓફિસે આવો. તો હું ત્યાં ઓફિસે ગયો અને એમને કહ્યું કે આપણે એક શોર્ટ ફિલ્મ બનાવી રહ્યા છીએ, તો એમાં તમારે એક નાનકડો રોલ કરવાનો. તો એ સાંભળીને તો મારા રોવા ઊભા થઈ ગયા કે વાહ, જે હું નાનપણથી સપના જોઈ રહ્યો હતો એ સપનું મને સાકાર ના થયું. પણ આજે હું મારું ભગવાન માનું કે મારું ખુદા માનું કે ગમે તે માનું, પણ આજે કેડી સાહેબના લીધે આજે હું શોર્ટ ફિલ્મ આવી ગયો છું. એ બદલ હું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. અને એમનાથી આજે હું એમ માનું છું કે અમારું જીવન એમના દ્વારા આગળ ચાલી જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. તો દર્શક મિત્રો, અહીં જોઈ શકો છો કે એક પેઇન્ટર કદાચ એના જીવનમાં પેઇન્ટિંગથી વિશેષ વધારે કંઈ ન કરી શકે, પરંતુ કપડવંજની અંદર એક સારામાં સારું પ્લેટફોર્મ એમને પ્રોવાઈડ કરવામાં આવ્યું. ધર્મેશભાઈ, આપ પણ આપનો અનુભવ શેર કરજો. થેન્ક યુ. મારું નામ ધર્મેશભાઈ છે. હું કેડીભાઈની દુકાને કામ કરું છું, મોબાઈલ રિપેરિંગનું. મને કેડીભાઈ એમ કીધું, એક રોલ છે, તું કરીશ. મેં જીવનમાં કોઈ દર એક્ટિંગ કરેલી નથી. આ પહેલો ટ્રાય છે મારો અને મને આ ટીમમાં એક્ટિંગ કરવાનું સારું લાગ્યું. એટલે આ પહેલી જ એક્ટિંગ છે મારી. થેન્ક યુ. એક મિનિટ, હું કંઈક કહેવા માગીશ. અત્યાર સુધી એને બહુ પડદાની પાછળ મહેનત કરી હતી મારી સાથે રહીને, અને પછી મને એવું લાગ્યું કે થોડોક એને પડદાની આગળ પણ લાવું, એટલે મારી આ ઈચ્છા એને પૂરી કરી. એ બદલ હું એનો ધન્યવાદ કરું છું. કોઈપણ શોર્ટ ફિલ્મ્સ જ્યારે આપણે બનાવતા હોઈએ તો એમાં એક મહત્ત્વનો અને ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે કેમેરામેનનો. ટીમના કેમેરામેન તરીકે દીપકભાઈ કામ કરે છે. તો કેડીભાઈ, દીપકભાઈ તમારી સાથે આ જર્ની સાથે કેવી રીતના જોડાયા એ ખાસ કરીને અમારા દર્શક મિત્રોને આપ કહેજો. મતલબ મેં એમને પહેલી વાર જે એમની સાથે વાત કરી ને, કે મેં અત્યાર સુધી વેડિંગ બધું કર્યું છે, આ તે ઘણું બધું, એ એમનું ચલો કામ હતું, પણ એમની ઈચ્છા એવી કે મારે શોર્ટ ફિલ્મ બનાવી છે, એમ કે મારા આ એમનો એ પહેલેથી ઈચ્છા હતી, એમને મને જણાવ્યું. અને બીજી તમને એક વાત કહું કે અત્યારે જે તમે મતલબ અત્યારે જે પણ આપણું આ લાઈવ જે પણ કાસ્ટ મતલબ થઈ રહ્યું છે, તો એ એમનો આખો શ્રેય જે કેમેરાથી શૂટ થઈ રહ્યું છે, આખો શ્રેય એમને જ હશે. તો દર્શક મિત્રો, અહીંયા મારે એક વાત ખાસ તમને કહેવાની જરૂર પડશે કે જ્યારે હું કેડી કૃણાલને મળ્યો કે ભાઈ મારે તમારી ટીમની મુલાકાત લેવી છે અને એક ઇન્ટરવ્યૂ લેવું છે, જેથી કરીને આપણે જે કપડવંજના લોકો છે એમને ખ્યાલ આવે કે ભાઈ આ શોર્ટ ફિલ્મ્સ કેવી રીતના બને છે. અને આપની મુલાકાત લેવા જ્યારે હું એમને અહીંયા આવ્યો તો એમણે મને પૂછ્યું કે તમે શૂટ કેવી રીતના કહેશો. તો મેં કીધું કે હું મારા મોબાઈલથી આ શૂટ કરવાનો છું. તો એમણે ઓન ધી સ્પોટ મને ઓફર કરી કે તમારે મોબાઈલથી શૂટ નથી કરવાનું, પણ મારા કેમેરામેન હું તમને આપું છું, તમે એનાથી આ શૂટ કરો. તો કેડીભાઈએ આ બધા લોકોને તો પ્લેટફોર્મ પૂરું પાડ્યું, પણ આજે મને પણ પ્લેટફોર્મ પૂરું પાડી લીધું એમણે. તો એ માટે કેડીભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. યાદ મારી સાથે તમે જે અમારા કેમેરામેન છે, ઓકે, તો એમને પણ કદાચ અહીંયા લઈ આવો તો કે આ ઉંમરે પણ એક એમનો જુસ્સો એટલો ખતરનાક છે કે શોર્ટ ફિલ્મના શૂટિંગ માટે પણ એ ગમે ત્યારે તૈયાર હોતા હોય છે. તો દીપકભાઈ, તમે આ બાબતે શું કહેવા માગશો? અત્યાર સુધી વેડિંગના જ પ્રોગ્રામો કર્યા છે. ફર્સ્ટ ટાઈમ આ શોર્ટ ફિલ્મ કરીએ છીએ, પણ સારું લાગે છે, આનંદ આવે છે. એમાં વેડિંગ કરતાં બી શોર્ટ ફિલ્મો સારું લાગે છે. એનો બહુ આનંદ છે, કેડીભાઈનો બી આનંદ.
તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આજે વેડિંગને બધું કર્યું પણ શોર્ટ ફિલ્મ્સના શૂટિંગ માટે પણ એમનો ઉત્સાહ કદાચ જુવાનોને શરમાવે એવો છે. એક વાત બીજી પણ કહીશ, અમને પણ આ મહાઅનુભવી સાથે મતલબ કામ કરવાનો અમને પણ મોકો મળ્યો એવું અમને ફીલ થાય છે, કારણ કે એમને બહુ નોલેજ છે એ મેં જોયું. અને હવે આગળ એમની જે પણ કરામતો કરશે કેમેરાની એ બધા તમે પણ જોશો. તો નેક્સ્ટ પ્રોજેક્ટ હવે એ જ શૂટ કરશે અને બહુ મજા આવશે એવું લાગી રહ્યું છે. થેન્ક યુ. કોઈ પણ પ્રોજેક્ટ જ્યારે આપણે શરૂ કરતા હોય તો એનું જે મુખ્ય હાર્ટ અથવા દિલ કહેવાય તે મની છે, ફાઇનાન્સ છે. તો કેડીભાઈ જ્યારે આ બધા શોર્ટ ફિલ્મના પ્રોજેક્ટ જ્યારે શરૂઆત કરો છો તો આપ ફાઇનાન્સનું મેનેજમેન્ટ કેવી રીતના કરો છો એ પણ અમારા દર્શકોને ખાસ જણાવજો. તમે જેટલા પણ મારા શોર્ટ ફિલ્મ્સ છે, જે સોંગ્સ છે, એમાં તમે જોઈ શકો છો કે જે આગળ જે શોર્ટ ફિલ્મ ચાલુ થતી હોય એના પહેલાં જે પણ સ્પોન્સર્સ જે છે એમને મને બહુ સપોર્ટ કર્યો અને એમના થકી હું અત્યારે આ લેવલ પર હું આવી શક્યો છું. એ બધા સ્પોન્સર્સને મારા દિલથી થેન્ક્સ કે મને મારા પર વિશ્વાસ રાખી અને મને સ્પોન્સરશિપ આપી. અને અમે ઘણા લોકેશનો જે યુઝ કર્યા તો એ લોકેશન ઓનર્સ જે છે એ બધાએ પણ મને એટલો સપોર્ટ કર્યો કે એમ જ કીધું કે આ તમારી જ જગ્યા છે, તમે શૂટ કરી શકો છો. તો આવી રીતના મને સપોર્ટ મળ્યો. તો દર્શક મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કપડવંજ શહેરની અંદર પણ એવા ઘણા સ્પોન્સર મિત્રો છે કે જે આવી ટેલેન્ટને સ્પોન્સર કરતા હોય છે. ખરેખર તહેદિલથી આપણે તમામ સ્પોન્સર્સનો આભાર માનવો જોઈએ. ખાસ કરીને લોકેશનની આ જે ઓનર્સ છે એ લોકો કોઈ પણ પ્રકારના પ્રશ્ન વગર આપણને લોકેશન પ્રોવાઈડ કરતા હોય છે. આજે આપણે જે લોકેશન ઉપર આ કામ કરી રહ્યા છે ત્યાં પણ આપણને મંજૂરી ફક્ત એ માત્ર એક કોલથી જ મળી ગઈ હતી કે તમે આ લોકેશન ઉપર શૂટ કરી શકો છો. તો આ લોકેશનના ઓનર્સનો પણ અહીંયા આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હનીશ કાકાનો ખૂબ ખૂબ આભાર કે મેં ખાલી એક કોલ કર્યો, મને એમ જ કીધું કે તારે પૂછવાનું જ ના હોય, તું ગમે તે ટાઈમે ચાવી લઈ જઈ શકે છે. એમનો ખૂબ ખૂબ આભાર. કેડીભાઈ, ખૂબ જ મજા આવી આપની સાથે આ ઇન્ટરવ્યૂ કરીને, આપની ટીમ સાથે વાત કરીને પણ ખૂબ જ મજા આવી. તો દર્શક મિત્રો, આપને પણ મજા આવી હશે આ ઇન્ટરવ્યૂ જોવાની, કેવી રીતના શોર્ટ ફિલ્મ બને છે. કેડીભાઈની જર્ની પણ આપણે જોઈ હશે. આ તબક્કે કેડીભાઈને હું એટલું ચોક્કસ કહીશ કે આપણી કપડની અંદર જે ટેલેન્ટ રહેલી છે એ ટેલેન્ટને જો તમારા પ્લેટફોર્મ સુધી આવવું હોય તો કેવી રીતના આવી શકે છે એનો એક મેસેજ આપણું કપડવંજના પ્લેટફોર્મ ઉપરથી કપડવંજના લોકોને આપવા ખાસ વિનંતી છે. કેડીભાઈ, જે કેડી કૃણાલ પ્રોડક્શનના કોઈ પણ નવા પ્રોજેક્ટ્સ આવશે તો એની બધી જ ઓડિશનની ડિટેલ અમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અને ફેસબુક પ્રોફાઇલ, જે પ્રોફાઇલનું નામ છે કેડી કૃણાલ પ્રોડક્શન્સ, તો એને ફોલો કરી રાખજો તો તમને ઓડિશનની દરેક ડિટેલ ત્યાં તમને મળી રહેશે. તો દર્શક મિત્રો, આજે આપણે આ સંપૂર્ણ ઇન્ટરવ્યૂ કેડી કૃણાલ એન્ડ પ્રોડક્શન ટીમનો આપણે જોયો. જો તમારામાં પણ કોઈ છુપી ટેલેન્ટ છે તો તમે એમના પેજને ફોલો કરતા રહેજો, લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. જ્યારે પણ કોઈ એડવર્ટાઇઝમેન્ટ આવે એમના કોઈ નવા પ્રોજેક્ટની તો કેડી કૃણાલનો ખાસ સંપર્ક કરજો. તમારામાં જો કોઈ ટેલેન્ટ હશે, તમારાની અંદર કોઈ એક આગવી પ્રતિભા હશે તો એના માટે ચોક્કસ કેડી કૃણાલ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે. કારણ કે જો કેડી કૃણાલ એક કારીગર, એક ખેડૂત, એક શોપ ઓનરને જો પ્લેટફોર્મ પ્રોવાઈડ કરી શકતા હોય અને તમારામાં જો સારી ટેલેન્ટ હશે તો એને પણ એ ચોક્કસથી એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરશે. તમારો ખૂબ ખૂબ આભાર. તમે આ ઇન્ટરવ્યૂ અમને આપ્યો. સમગ્ર ટીમનો આભાર કે જે મારા કહેવાથી અહીંયા આવી અને આખો આ ઇન્ટરવ્યૂ મને અને ખાસ કરીને કપડવંજના લોકો માટે તમે આપ્યો. ખૂબ ખૂબ આભાર.